સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છે। ચૂંટણી જાહેર થાય એ પહેલા જ તૈયારીઓ આટોપી લેવાના ઈરાદાથી શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં જોર લગાવવાનું શરૂ કર્યું। એ જ રણનીતિના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નગરપાલિકાના નિરીક્ષકો તથા જિલ્લા પ્રમુખોની બેઠક યોજાઈ, જેમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ। ઉમેદવાર પસંદગીથી લઈને સ્થાનિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ। ઉમેદવાર પસંદગીને લઈને પણ સમિતિઓ જાહેર કરી દેવાશે। ઉપરાંત કોંગ્રેસ હવે સમગ્ર રાજ્યમાં નગરપાલિકામાં મેન્ડેટ અને નિશાન સાથે ચૂંટણી લડશે। અત્યાર સુધી કેટલીક નગરપાલિકામાં કોંગ્રેસ સીધી રીતે કોઈ ઉમેદવારને મેન્ડેટ કે નિશાન આપવાના બદલે માત્ર સમર્થન આપતી હતી। જોકે હવે તમામ નગરપાલિકામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હવે 27% ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ એ મામલે પણ ખાસ રણનીતિ ઘડી રહી છે। છેલ્લા 1.5 મહિનાથી કોંગ્રેસ પક્ષે નગરપાલિકા કક્ષાએ મૂકેલા નિરીક્ષકો, સ્થાનિક પ્રભારીઓ અને એમને સોંપાયેલી કામગીરીનું મૂલ્યાંકનની આજે બીજી બેઠક હતી, જેમાં 95% કરતાં વધુ નગરપાલિકામાં સ્થાનિક કક્ષાએ સમગ્ર બેઠક મળી હતી સંગઠનની। એમને સોંપાયેલી કામગીરીનો સંપૂર્ણપણે એમને જે જવાબદારી સોંપી હતી એની પૂછવામાં આવ્યું, એમને કઈ કઈ કામગીરી બાકી છે, અધૂરી છે તો કઈ રીતે છે, શું રીતે અહીંયા સ્થાનિક સમીકરણો છે અને સાથોસાથે અહીંયાના સ્થાનિક પ્રશ્નો શું છે। નગરપાલિકા એટલે નળ ગટર અને રસ્તા સહિતની પાયાની સુવિધાના અભાવ અને અનેક નગરપાલિકાઓ પોતે ભાજપાના ભ્રષ્ટ અને અણઘડ વહીવટના કારણે પોતે જે રીતનું કુશાસન આપ્યું છે તેની અનેક વિગતો પણ સામે આવી છે। ત્યારે કોંગ્રેસ પક્ષે નગરપાલિકા માટે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષસ્થાને અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને અમારા એઆઈસીસી દ્વારા નિમાયેલા મંત્રીશ્રીઓ એ તમામે કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સૌથી મોટી જવાબદારી સ્થાનિક લોકોને માટેની ચૂંટણી સમિતિની જાહેરાત કરવાનું નક્કી કર્યું છે। એટલે કે ઉમેદવારોની પસંદગી અને તેની સ્થાનિક લોકો સાથે પરામર્શ માટેની એક બાકી સમિતિ બનાવી છે। એની આજે સંપૂર્ણપણે નગરપાલિકાની તેની જાહેરાત કરવામાં આવશે। સ્થાનિક આગેવાનો સ્થાનિક કક્ષાએ એની જે પ્રમાણના સમીકરણો છે એને ધ્યાનમાં લઈને ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ કરી શકશે। આ તરફ જૂનાગઢના મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ પ્રભારી પૂંજાભાઈ વંશ, વિરજી ઠુમ્મર સહિતના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી લડવા માંગતા દાવેદારો સાથે પણ ચર્ચા કરાઈ। ગઈ ચૂંટણીમાં જૂનાગઢ મનપામાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મુશ્કેલી વધી હતી। કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી હતી। આ વખતે એવું ન થાય એ માટે ખાસ તકેદારી રાખ્યાનો દાવો પૂંજા વંશે કર્યો। પાર્ટીની સાથે કે ઇન્ડિયા ગઠબંધનનો જે છે એ ઉપલા લેવલે સાથે જોડાણ થયેલું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે એ ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું ન કરવું એ બધા લોકોની સાથેનો ચર્ચા, અભિપ્રાય, સૂચનો લઈ અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં એનો નિર્ણય કરીશું પક્ષ માટે। કારણ કે જે અમે પસંદગીઓ કરી હતી અને ચૂંટણી લડાવ્યા હતા એ લોકો એ ફોર્મ ખેંચી લીધા હતા અને ઘણી બધી પરિસ્થિતિઓ નિર્માણ થઈ હતી। એનું પુનરાવર્તન આ વખતે ન થાય એની તકેદારીના ભાગ તરીકે જ આજે બેઠક બોલાવીને મજબૂત, સક્ષમ, પ્રજાને ગમે અને વહીવટ કુશળ લોકો હોય આવા ઉમેદવારોની કોંગ્રેસ પક્ષ દ્વારા પસંદગી કરીને અમે આ ચૂંટણીઓ જે છે એ લડાવવાના છીએ।